નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં. ચાલો આજે આપણે જોઈએ આજે આવેલી ધોરણ 7ની પ્રશ્ન બેંક, જેમાં વિષય વિજ્ઞાન 15/2/2025ની આજની જે પ્રશ્ન બેંક આવી, જેમાં પ્રકરણ 5, 6, 7, 13, 17 અને 18ને આવરી લઈને લાંબી પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવેલ, જેના અનુસંધાને એકમ કસોટી લેવાય, જેના સંપૂર્ણ પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ. તો ચાલો પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પહેલું, પાઇક પ્રથા કઈ જનજાતિ સાથે જોડાયેલ છે? વિકલ્પ સી, ઓહમ. બીજું, બોરંજી નામની ઐતિહાસિક કૃતિ નીચેનામાંથી કઈ ભાષામાં લખવામાં આવી હતી? વિકલ્પ બી, અસામી. ત્રીજું, કયું રાજ્ય હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું? વિકલ્પ ડી, ગઢકઢંગા. ચોથું, ઓહમ સમાજમાં કુળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વિકલ્પ સી, ખેલ. પાંચમું, કઈ પ્રથાથી જનજાતિના સભ્યો એકબીજા સાથે જોડાયેલા હતા? વિકલ્પ એ, કબીલા. ચાલો નેક્સ્ટ જોઈએ છઠ્ઠું. પંજાબમાં કઈ કઈ જનજાતિ મુખ્ય હતી? વિકલ્પ બી, ખોખર અને ગખ્ખર. સાતમું, કઈ જનજાતિ ભારતની જૂની જનજાતિઓમાંની એક છે? વિકલ્પ એ, ગોંડ. આઠમું, નાગા, ફુકી, મિઝો, અહોમ વગેરે જનજાતિઓ ભારતના કયા વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતી હતી? વિકલ્પ સી, ઉત્તર પૂર્વ ભારત. ચાલો નેક્સ્ટ જોઈએ નવમું. મુલતાન અને સિંધમાં નીચેમાંથી કઈ કઈ જનજાતિનું આધિપત્ય હતું? વિકલ્પ બી, લંગા અને અર્ધૂન. 10મું, અમનદાસ કઈ જનજાતિ સાથે જોડાયેલા છે? વિકલ્પ એ, ગોંડ. 11મું, રાણી દુર્ગાવતીનું નામ કઈ જનજાતિ સાથે જોડાયેલું છે? વિકલ્પ એ, ગોંડ. 12, કોળી, બેરાદ જેવી જનજાતિ હાલના કયા રાજ્યમાં પહાડી વિસ્તારોમાં જોવા મળતી હતી? વિકલ્પ ડી, કર્ણાટક અને મહારાષ્ટ્ર. નેક્સ્ટ જોઈએ ચલો 13મું, મુંડા અને સંથાલ જનજાતિઓ નીચે પૈકી કયા રાજ્યો સાથે સંબંધિત છે? વિકલ્પ બી, બિહાર અને ઝારખંડ. 14મું, અહોમ જાતિના લોકો સાથે નીચેના પૈકી કઈ બાબત જોડાયેલ છે? વિકલ્પ એ, પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરવી. 15મું, ભારતમાં બંધારણમાં આદિવાસી જાતિઓની અનુસૂચિમાં કયા નામથી સામેલ કરવામાં આવેલ છે? વિકલ્પ બી, અનુસૂચિત જનજાતિ, એસટી. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો. પહેલું, કૃષ્ણ ભક્તિમાં ગીતોની રચના કોણે કરી હતી? કૃષ્ણ ભક્તિના ગીતોની રચના ચૈતન્ય મહાપ્રભુએ કરી હતી. બીજું, ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણે કર્યા હતા? ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ રામાનંદે કર્યા હતા. ત્રીજું, કબીરના ગુરુભાઈ કોણ હતા? કબીરના ગુરુભાઈ રવિદાસ હતા, જેનું સાચું નામ રવિદાસ છે. ચોથું, શીખ ધર્મના સ્થાપક કોણ હતા? શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક હતા. પાંચમું, રામચરિતમાનસની રચના કોણે કરી હતી? રામચરિતમાનસની રચના તુલસીદાસે કરી હતી. ચાલો નેક્સ્ટ જોઈએ 5મું, રામચરિતમાનસની રચના તુલસીદાસે કરી હતી. છઠ્ઠું, વૈષ્ણવ સંતો કયા નામે ઓળખાતા હતા? વૈષ્ણવ સંતો અલવાર નામે ઓળખાતા હતા. 7મું, શંકરાચાર્યજીના પિતાનું નામ શું હતું? શંકરાચાર્યજીના પિતાનું નામ શિવગુરુ હતું. 8મું, બીજક કોનો કવિતા સંગ્રહ છે? બીજક કબીરનો કવિતા સંગ્રહ છે. 9મું, કાલડી કોનું જન્મસ્થળ છે? કાલડી શંકરાચાર્યનું જન્મસ્થળ છે. 10મું, નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિ વિશે શું કહ્યું છે? નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિ વિશે કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. ચલો નેક્સ્ટ જોઈએ 11મું,
ફક્ત કવિયત્રી તરીકે કોણ ઓળખાય છે? ફક્ત કવિયત્રી તરીકે મીરાબાઈ ઓળખાય છે. 12મું, મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણે કર્યા હતા? મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ જ્ઞાનેશ્વરે કર્યા હતા. 13મું, કોના અભંગો જાણીતા છે? તુકારામના અભંગો જાણીતા છે. 14મું, ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે? ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે નરસિંહ મહેતા ઓળખાય છે. 15મું, શિવાજીના ગુરુનું નામ શું હતું? શિવાજીના ગુરુનું નામ સમર્થ ગુરુ રામદાસ હતું. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. પહેલું, એક સ્થળેથી બીજા સ્થળે માહિતી કે સંદેશા મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને ખાલી જગ્યા કહે છે. સંચાર માધ્યમ. બીજું, ભારતમાં ટેલિગ્રામ સેવા કોના સૌ પ્રથમ ખાલી જગ્યા અને ખાલી જગ્યા શહેરો વચ્ચે શરૂ થઈ? કોલકાતા અને ડાયમંડ હાર્બર. ત્રીજું, આજના સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ ખાલી જગ્યા છે ટેલિવિઝન. ચોથું, રેડિયો ખાલી જગ્યા પ્રકારનું સંચાર માધ્યમ છે શ્રાવ્ય. 5મું, મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોના ખાલી જગ્યા વિપરીત અસર થાય છે શિક્ષણ અને સમય અને શિક્ષણ પર. 6ઠું, કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી મેળવવા ખાલી જગ્યા ઉપગ્રહનો ઉપયોગ થાય છે કૃત્રિમ. 7મું, વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ વાતચીત પૂરતો કરવો જોઈએ. 8મું, લખેલા કાગળો ખાલી જગ્યા દ્વારા તરત જ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે ઈમેલ કે ફેક્સ. 9મું, મિત્રોને શુભેચ્છા આપવા ગ્રીટિંગ કાર્ડ્સનો ઉપયોગ થાય છે. 10મું, કૃત્રિમ ઉપગ્રહને ખાલી જગ્યામાં તરતા મૂકવામાં આવે છે અવકાશમાં. ચાલો નેક્સ્ટ જોઈએ 11મું, મોબાઈલ ફોનના પ્રકાશના કારણે ખાલી જગ્યાને નુકસાન થાય છે આંખને. 12મું, વોકી ટોકીનો સૌથી વધુ ઉપયોગ ખાલી જગ્યા ખાતામાં થાય છે પોલીસ. 13મું, ખાલી જગ્યા સંચાર માધ્યમનું સૌથી પ્રાચીન માધ્યમ છે પરિવહનના સાધનો. 14મું, ભાષા સાથે ચિત્રલિપિનો વિકાસ થયો હશે. 15મું, માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી છે અને બુદ્ધિ તેને મળેલ સૌથી મહત્વની ભેટ છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલા જોડકાઓ યોગ્ય રીતે જોડો. વિભાગ અની સાથે વિભાગ બ ભૂકંપની સામે આવશે ધરતીની સપાટીનું કંપન. બીજું, વાવાઝોડાની સામે આવશે હવાનું દબાણ. ત્રીજું, સુનામીની સામે આવશે દરિયાના વિનાશક મોજા. ચોથું, પૂરની સામે આવશે જળ ભરાવાની સ્થિતિ. 5મું, દુષ્કાળની સામે આવશે પાણીની તીવ્ર અછત. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું. વિભાગ અની સામે વિભાગ બ સમુદ્રના તળિયે ભૂકંપ થવાની મારી રચના થાય ખાલી જગ્યા સુનામીની. બીજું, સતત એકધારા વરસાદને કારણે મારો ઉદ્ભવ થાય પૂર. ત્રીજું, ચક્રવાત મારું બીજું નામ છે વાવાઝોડું. ચોથું, મારી આગાહી કરી શકાતી નથી ભૂકંપ. 5મું, વરસાદની લાંબા સમયની ખેંચ કે અછત એટલે દુષ્કાળ. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3. વિભાગ અ અને વિભાગ બ ની સામે પહેલી નિશાની પ્લસની છે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઉપર હોય. બીજી પી ઉપર ચેકો માર્યો છે નો પાર્કિંગ દર્શાવે છે. ત્રીજું આપ્યું છે સાંકડો પુલ. ચોથું આપ્યું છે કે ભાઈ એરો મારીને ઉપર નિષેધ બતાવ્યું છે એટલે પ્રવેશ નિષેધ. યુટર્ન મારવો નહીં એટલે નો યુટર્ન. ચાલો નેક્સ્ટ જોઈએ આગળ. ચોથામાં વિભાગ અની સામે વિભાગ બ. પહેલાં, વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતનું મૃત્યુ ભારત. બીજું, ટુ વ્હીલરની સામે હેલ્મેટ. ત્રીજું, કારની સામે સીટ બેલ્ટ. ચોથું, ટ્રાફિક ફરજિયાત સંકેતની સામે શું આવશે તો સામાન્ય રીતે ગોળ આકારમાં દર્શાવેલ હોય. 5મું, રસ્તા પરની સફેદ ટ્રાફિક નિયમના પટ્ટા એટલે ઝીબ્રા ક્રોસિંગ. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. ટૂંક નોંધ લખો. 1. ઘરકામમાં અસમાનતા. સમાજમાં એવી માન્યતા પ્રવેશે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે, તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરના કામ વધારે કરાવવામાં આવે છે. જેમ કે છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે છે, નાના ભાઈ બહેનને રમાડે, તેઓ ઘરની સાફ સફાઈ કરે, પાણીના વાસણોમાં પાણી ભરે અને કપડાં ધુએ. છોકરાઓ ઘરના કામો માટે સાયકલ કે અન્ય વાહનો ચલાવી શકે છે કે શીખી શકે છે, જ્યારે છોકરીઓને આ માટે સક્ષમ માનવામાં આવતી નથી. ચાલો નેક્સ્ટ બીજું જોઈએ. મહિલા સશક્તિકરણ.
મહિલા સશક્તિકરણ એટલે મહિલાને સશક્ત કરવી. મહિલા સશક્તિકરણ માટે છેલ્લા ઘણા વર્ષોમાં સરકારે ઘણા આયોજનો કર્યા છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા પશુપાલન ઉદ્યોગ અને અન્ય સાહસ માટે સહાય આપવામાં આવે છે. મહિલા સશક્તિકરણ માટે અનેક સંસ્થાઓ કાર્ય કરે છે. સરકારી યોજનાઓ જાહેર સંસ્થાઓ દ્વારા મહિલાઓને પગભર થવામાં મદદ કરવામાં આવે છે. આ યોજનાઓ ઉપરાંત શિક્ષણમાં પણ કન્યાઓને વિશેષ સહાય આપવામાં આવે છે, જેથી કન્યાઓને પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું. તમારા મતે જાતિ પ્રમાણમાં અસમાનતાના કારણે. મારા મતે જાતિ પ્રમાણમાં અસમાનતાના કારણે મુખ્ય કારણો આ પ્રમાણે છે કે ભારતીય સમાજમાં પુત્ર જન્મને વધુ મહત્ત્વ આપતું હોવાથી દીકરીને જન્મ પહેલાં મારી નાખવી એટલે કે સ્ત્રી ભ્રૂણ હત્યા. ભારતીય સમાજમાં જોવા મળતી રૂઢિગત માન્યતાઓ અને શિક્ષણનું ઓછું પ્રમાણ. મહિલાઓમાં શિક્ષણનું ઓછું પ્રમાણ. ઓકે બાળકો, આપણે સંપૂર્ણ પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જવાબો કર્યા. તમે મહાવરા તરીકે નોટમાં સારા અક્ષરે લખી લો, જે પુનઃ ટેસ્ટ દરમિયાન તમારે ઉપયોગી થશે. ચાલો બાળકો, જો વિડીયોમાં પ્રથમ વખત હો, તમે પહેલી વખત ચેનલમાં આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. લિંક તમારા મિત્રને પણ મોકલી દો કે જેથી તમને આરામથી વિડીયો નવા મળી રહે.